ચીયર્સ ભાઈ. શેરડીનો રસ. હા એ જ્યુસ પીવું છું. મસ્ત મસ્ત પટીએ જો ઈવન તો પટીએ જો મારે હજી આટલો બધો. હા હું એમ કહેતી હતી ભાઈ પેટ્રોલ સ એક્ટિવામાં પણ વિચારું છું થોડું નખાઈ લઉં ભાઈ. ના કરણ નારાયણ પેટ્રોલ ના મળે તો કરવાનું થોડું નખાઈ લઈએ. આજનું વાતાવરણ છે આમ એવું તપસે ને અસુબરનો એવો મસ્ત સોયો થઈ જાય છે. તમે જુઓ તો અમારા માણસો જોયા કેટલું બનશે. મોટું મોટું નહીં બાંધવાનું મારે છે કે ભાઈ મને ભૂલાય મારી છે. મને મોટું બંધીને એક્ટિવા ચલાવતા નહીં ફાવતું એટલી. કેમેરો કરતા વાર લાવવાનો બહુ કહેવાય. પાર્ક કરી દો પાર્કિંગ છે. ઓકે તો ભાઈ અમે સ્પેશિયલ આવ્યા છીએ જોવા માટે. ભાઈ તાનારીરી જોવા માટે આવ્યા છીએ. પહોંચી જશીએ અમે તાનારીરી. એટલી ઠંડક છે, એટલું સારું હોય. તમે જુઓ તો મને તો મજા આવી જાય. બહુ ઠંડુ વાતાવરણ છે ભાઈ. હા ને વિડીયો હા ઘણા દિવસે ભાઈ આવું લોકેશન જોવા મળીશ. જો કે તાનારીરી તો હું 1 થી 2 વખત ઓલરેડી આવી જયેલી છું પણ ખાસો ટાઈમ થયો તારની આવી નથી તો આજે આવીશું છે. હા ઓય કણ જાણે અમે આવ્યા ને રોહિતની પ્રી વેડિંગ કરવા આવ્યો હતો તો ત્યારે તમે જુઓ તો ઓય કણ એક પ્રોગ્રામ હતો. ખાસો મોટો બધો પ્રોગ્રામ હતો. હનો હતો એ તો મને ખબર નહીં પણ આ જગ્યા દેખાય. હા ઓયકણ પ્રોગ્રામ હતો ભાઈ મસ્ત મજાનો. તો ચલો હું તમને તાનારીરીની ખાસી બધી અલગ અલગ જગ્યાઓ બતાવું. હા આ ભાઈ ગાર્ડન એરિયા છે. બધો ગાર્ડન એરિયા છે અને એનો તમે ઝાડ જો જોયા ચલો મોટો મોટો ઝાડ છે. નારિયેરીઓ છે પણ અલગ ટાઈપની નારિયેરીઓ છે ભાઈ. ના હા અલ્પેશ પેલા મંદિરનો સોયો ને એવું છે અલ્પેશ. પેલો ઝાડ છે મોટો મોટો જુઓ. ભાઈ હું ખાઈને નહીં આવી. ઓકે અલ્પેશ તો ખાઈને આવ્યા છે શાકને રોટલી બધું પણ હું ખાઈને નહીં આવી કારણ કે ભાઈ હું શાક બહાર ફરવા જાઉં ને એટલે ખાવાનું થોડું ઓછું રાખું છું ભાઈ. પેટમાં ગડબડ ના થાય એટલે પાણી પી લઈએ. ખાલી પાણી તો પીશું ઠંડુ પાણી. તાનારીરીની મારી ખાસી રીલો છે. તમે મારા જૂના વિડીયો જોશો ને તો તમને મારી ડાન્સની અને થોડી કોમેડીને એ બધી રીલો જોવા મળશે તાનારીરીની. ચલો આ જો ભાઈ આ તાનારીરીનો પાણીવાળો એરિયા છે ભાઈ વચ્ચે ને. હાજી આ ભાઈ પાણીવાળો એરિયા છે. જો કણ આવી રીતે બધું સજાયેલું છે અને આવું બધું બનાવેલું છે. અને આ બાજુ આ બધો બેઠક એરિયા છે ભાઈ. સાંજના ટાઈમે કોઈને બેસવું હોય શાંતિ લેવી હોય ને તો બધું આ બાજુ બેસવું. હા ભાઈ કાચબા છે જુઓ અંદર ચલો બધા છે. થોડા ઝૂમ કરું. યસ
કાચબા વધારશું ભાઈ. પેલવાથી તો જો પેલવા છે. પેલો કાચબો આવાયા માસલી રે અરે મડાયા છોકરાની પીછી તીજે દૂસરી વાર લાવું પીછી દૂસરી વાર તીજે લાવી દે ચલ દેખ ભાઈ અરે 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 આ જો ઠંડા પાણીમાં કાચબા ભાઈ આરામ ફરમાવે છે. ઓકે જોરથી બોલો. માસલી હા દેખાતી નહીં આ રહી જેન જ્યાંની દેખાય છે પણ આમાં તો ખાસ બધા કાચબા ને ખાસી બધી માછલીઓ છે ભાઈ મોય. પણ આપણે હવે પેલ બાજુ છાયા બાજુ જઈએ એટલે થોડું તમને બતાવતા ભાવ તડકો લાગે છે. નમી મલી આવતા રે એ નબીલા આપણે સારી હારું કરવું ઉપર થઈને હતા હા હેડો રાતે પેલું જોયું પેલો તો જો પકડજો પકડજો હારી પકડજો ખાઈ તો જુઓ ભાઈ અરે રે ખાવાનું કોઈ નહીં લાવેલા. કાચબા 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 તડકા જો ને તો ખાસા દેખો હે એ બાજુ ચોકલે એટલે પેલ બાજુ ને કેમેરામાં હારા આવું છે. તો ભાઈ અત્યારે તો આ લોકેશનની હું મજા લઉં છું. એ તો કારણ આગળ પુલના નેચર પછી એટલું મસ્ત પેલું ઉગેલું છે બધું જેમ જેનું ઘાસ ઉગેલું છે. પણ એમ કહેતી હતી કે અમે હવે હાલ બેઠા છીએ અલ્પેશને 2 જણો. થોડી ખાસી બધી અમે રીલો બનાવીએ છીએ ભાઈ. કોઈને જોવી હોય તો ઇન્સ્ટાગ્રામમાં જઈને જોઈ આવજો. બરાબર તો જુઓ હવે બધો ખાસી બધી પબ્લિક ભાઈ આવી છે રીલો બનાવે છે ફોટા ઉતારે છે ને એવું બધું કરે છે. બસ હવે વિચારું છું કે પેલભાજવાળા એરિયામાં જઈએ થોડું એક જોવા માટે. એકન થોડુંક અક્ષો હું છે તો ખબર નહીં. બાકી એક વસ્તુ હોય કાચબા વસ્તુ ભાઈ બળી બળીને કાચબાહી. હા ભાઈ જો રીલો બનાવી હતી તે મેં તો માથું ને બાથું ભાઈ થોડું છોડી કાઢ્યું કારણ કે થોડી રીલો સારી આવે ભાઈ એટલા માટે. તાના રીલીમાં ભાઈ સૌથી વધારે પબ્લિક કોઈ આવતી હોય ને તો એ વિડીયો બનાવવાવાળી આવે છે પ્રી વેડિંગવાળા આવે. કારણ કે એનું લોકેશન એટલું મસ્ત છે ને કે પ્રી વેડિંગ માટે પરફેક્ટ જગ્યા છે તાના રીરી ભાઈ. તો મારું કહેવાનો મતલબ છે કોઈને સારું એવું શૂટ કરવું હોય ને તો તાના રીરીમાં આવીને તમે શૂટ કરી શકો. બધા જ લોકેશન મસ્ત હશે. હજી થોડુંક એ બાજુ જોવાનું બાકી છે તે એ બાજુ અમે અલ્પેશને 2 જણ હવે જઈએ છીએ. ભૂખ લાગી હોય બધાથી પહેલાં હું તમને કહું મને ભૂખ લાગી હોય શું ખાઈ લે હો કોઈ ના ઘેર જઈને ખાવું હવે શું ખાઈએ. હા આ ગાર્ડન એરિયા છે ભાઈ. ચકણ તમે શાંતિથી બેસી હેકો વાતો કરી હેકો અને ઓહો એક વસ્તુ બતાવું ભાઈ. આ જો નોમ લખ્યો છે આ ઝાડ ઉપર નોમ લખ્યો જોજો વિચાર કરો. હા ના આ બાજુ હું તમને કંઈક બતાવું. આ ઝાડ જુઓ કેટલો ઊંચો ઊંચો ઝાડ છે. આ મોટો મોટો ઝાડ છે. આવું છે ભાઈ કોક તાના રીરી. હા બકુ બસ ભાઈ આવું હતું તાના રીરી ટૂંકું ટચ. મતલબ કહેવાનો મતલબ તાના રીરીમાં ગાર્ડન જ છે ભાઈ બધા બધાથી બધા ગાર્ડન છે. બાકી એવું એ નહીં ગાર્ડન છે. આ જુઓ ફરીથી બતાવી દઉં. આ બધું દેખાય. આ બધું ભાઈ સ્ટેજ પ્રોગ્રામ માટેનું એક શોભા કરેલી છે બધી. અંદર ચિત્રય દોરેલો છે પણ એ બાજુ લગભગ જવા નહીં દો એટલે આપણે એ બાજુ નહીં જઈએ. પણ કહેવાનો મતલબ કે એ એરિયા સ્પેશિયલ ભાઈ પ્રોગ્રામ માટે જ રાખેલું હોય. જુઓ તાના રીરીના બધા જેના મોટા પ્રોગ્રામ ભાઈ ઇકન થાય છે. અને બસ હવે ઘેર જશું. મને ભૂખ લાગી છે તો આજ તો મેં ભૂખ કરીને હદ કરીને પણ તો હું પકોડી ખાયો કોઈ ખાવું નહીં. પકોડી ખાશું થોડી પાછું ઘેર જતો રહીશું. હા પેટ બાદ તો અલ્પેશ કોઈ નહીં હોય હવે ને કોઈ નહીં હોય કન ગાર્ડન જ છે. ગાર્ડન વધારે છે ભાઈ બેસવાની મજા આવે ને એવી જગ્યા છે. આખો મંદિર હશે ભાઈ જુઓ હોય કણ તમને મંદિર બતાવી દઈએ. કૂતરો ઊંઘ્યા છે. હા
જોગણીમાનું મંદિર છે. જોગણીમાં જો એમાં ચિત્ર દોરેલો છે ને એ બતાવું છું. એ નથી એ નહીં જો બકું ખોટું એટલું હેડીને જવાનું ખાલી ચિત્ર હું તમને એક ઝાડ બતાવું ભાઈ. હા એકદમ અલગ છે, મને ખબર નહીં હોય શું કહેવાય, તમે મને ખાલી કમેન્ટમાં કહેજો જેને ખબર હોય. આ જુઓ અરે હું છે ભાઈ, કેટલા મોટા મોટા વેલા છે જુઓ. આવું છે કોક. હા એ તો હું કહી દઈશ. તાના રીના બહારનો ભાગ છે ભાઈ આ બધો. હા એ થાક્યો. તડકાનું ફરવાનું કંટાળો આવે. થાક તો નહીં લાગ્યો પણ છે તડકાનું ભાઈ મજા ના આવે ફરવાની. હા ભેગું કોઈક ઠંડુ હોય કોઈક નાસ્તા હોય તો હજી થોડું મજા આવે, પણ અમે તો કશું લઈને નતો આવ્યા. લીયા લીધું કોને ના પાડી હતી? ના તો કોઈ નથી, પણ તમારે લેવું પડે. તમને ખબર ના હોય કે અશ્વિનાએ ખાધું નહીં. મેં તો કીધું લે ખાવા મેળો પછી આ પાછળ ભાઈ ગાર્ડન છે, પણ એ બાદ તો લગભગ અમે નતો જ ભાઈ ગાર્ડન જ છે જુઓ. આ બધો પાર્કિંગ એરિયા છે તાના રીરીનો બધો જ. કોઈ ના ત્યાં પકોડી ખાઈશું. પકોડી ખાઈ લો પણ તમે તો નહીં ખો ને. ના ઓન બહારનું ખાવાનું ભાઈ હતું નહીં એટલા માટે. સારી પકોડી. ક્રીમ રોલ. હેલો ક્રીમ રોલ ભાઈ અમે ઘેર આવી જઈએ અને ઘેર આવી ચાલે. હા તો ભાઈ ઘેર આવીને હવે આ છેલ્લું મારું પેટ ભરાઈ ગયું. મારું પેટ ભરાઈ ગયું પણ પેલો જોવામાં તો પીવું ને ખાવા બેસી જશે. રોતો હતો ભાઈ રોતો હતો એ ગઈ એટલી. શાંતિ ગાડી ખાઈ લો. તો આવો તો ભાઈ આજનો બ્લોગ અમારો સિમ્પલ સાદો અને જેણો ટીચુકડો ને એવો.